ચેનલ ઓફ વડોદરા। નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજન દ્વારા આજે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે આધુનિકતા તરફ આગળ વધી રહેલ દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક બની રહી છે। માનવી અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ રહેલો છે। પ્રકૃતિ વિના જીવન શક્ય નથી। માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે। પર્યાવરણ સતત દૂષિત થઈ રહ્યું છે। ત્યારે વડોદરા શહેરના કેવડાબાગ ખાતેની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામ લોકોને વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા અમે વૃક્ષારોપણ સપ્તાહનું આયોજન કરેલ છે। આ નિમિત્તે અમે આજે 4 વૃક્ષો વાવ્યા છે લીમડાના અને એનું જતન કરીશું અને નક્કી કર્યું છે કે દર અઠવાડિયે 4 વૃક્ષો વાવીશું અને પૃથ્વીને બચાવવાનો સંદેશો આપીએ છીએ। કારણ કે ધરતી ખૂબ તપી રહી છે અને પ્રકૃતિ બગડી રહી છે, એટલે પશુ પક્ષીઓના વિનાશ અટકાવવા આ વૃક્ષ જરૂરી છે।